કરીને રાખી દો મમ્મી, એકદમ પ્રો શેફ, મીઠા આપને સ્વાદ કે અનુસાર જોઈ લ્યો. પેલા આ છે થોડીક આપણે ગરમ કરવા દેવાનું. હા, મને શાંતિ નથી બોલો. આ બધું છે ને ઓલા હિન્દી સિરિયલોમાં આવે ખમણ ઢોકા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? અને અહીંયા મમ્મીએ સવારમાં ગોળો ધોવાનું કામ લઈ લીધું છે હાથમાં. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોજ ગોળો ધોવો જરૂરી છે? રોજ પડે ને ગોળો. રોજ પેલા મારી મમ્મી છે ને ગોળો ધોવે પછી પાણી પડે. રોજ નો ધોઈ તો ન ચાલે? રોજ ચાલે, વિસળવો જ પડે ને. નકર શું થાય ન વિસળીએ તો? અંદર આ પાણી કેટલું ઓલું આવતું હોય, ચીકણું ન થાય. ખરાબ થઈ જાય એમ ગોળો? જઈને એવું પાણી પીવે. ના, એવું પાણી ન પીવાય. રોજ વિસળી તો ને તો આ જોજો તાવ શરદી થઈ ગયું. એ તો આઈસ્ક્રીમ ખવાઈ ગયું હતું એટલે. અને જો અહીંયા મસ્ત ફ્રૂટ મમ્મીએ રાખી દીધા છે, હમણાં ફ્રૂટ એક આપી દેશે. ગોળો ચોખ્ખો કરવો જરૂરી છે. ગોળો ચોખ્ખો કરવો જરૂરી છે, બરોબર ને મમ્મી? ચોખ્ખો તો કરવો જ પડે. રસોડામાં ગોળો હોય, વઘારા તેલનો ગુપ્તો હોય. હા, ચીકણો થાય ને, ગોળો ચીકણો થઈ જાય. તમે ધોયા કરો કા? અને તમને આ કુકર જોઈને એમ થતું હશે કે કુકર કેમ આવી રીતે રાખ્યું છે. તો કાલે છે ને જે લોચાનું બેટર બન્યું હતું ને, એ મારી મમ્મીની કલાકારી છે. હા, એને આમાં પલાળી દીધું. જો કુકર ને બાજુમાં પડ્યું હતું ને, તો મારી મમ્મીએ કુકરમાં નાખી દીધું બેટર. બીજું એ કે લેવા ન જાવ, આમાં જ અત્યારે નાખી દે બેટર. કા મમ્મી? જોયું, આમ હોવું જોઈએ. કઈ બાજુમાં પડ્યું હોય ને એમાં જ સીધું પલાળી દેવાનું, કઈ બીજી ગોતમાં માથાકૂટ નહીં. કા? હા, એ વાસણ જ છે ને. મને છે ને એક આમ અંદરથી એક સવાલ આવે છે. મમ્મી રોજ આ સાબુથી શું કામ ધોતી હશે? એમ સાદું પાણીથી ધોઈ નાખ તો ન ચાલે મમ્મી? ગોળો તો કેમ હાબુથી ધોસતું? હા, અચ્છા એવું હોય એમ? એટલે સાબુથી ધો. મને રોજ એમ થાય મમ્મી સાબુ છે શું કામ ધોતી? આપણે વાસણ તો છે નહીં કે સાબુથી ધોવું પડે. એ તો ડિઝાઇન મળી જાય ને એમાં. ડિઝાઇન વાળા ગોળા લેવા જવા એ મોંઘા પડે, એના કરતા ગોળામાં તમે થોડીક દી રાખો એટલે આપોઆપ ડિઝાઇન પડી જાય. મેં જોયેલી છે ડિઝાઇન ઘણા જગ્યાએ. હા, સિમ્પલ ગોળો વધારે સારો લાગે. આ ગોળો લેવા ગયા હતા ને મમ્મી ભેગો, જ્યાં એવા અલગ અલગ જાતના અલગ અલગ ડિઝાઇન વાળા હતા ગોળા. કા મમ્મી? અલગ અલગ. હા હા, નો ગમતો એને નો ચાલે. આમ ચોરસ હતો ગોળો, પછી આમ જગ આકારના હતા. આમ હા, પણ કામ તો એક જ છે ને, પાણી ઠંડુ કરવાનું, પીવાનું. હા, શોખની વસ્તુ છે. કામ એવું નથી, આદી વસ્તુ કોઈ ગમતી નથી. બધાને ફેશન વાળું જોઈ છે તો પછી એમાં ફેશન આવે ને. હા, પણ ઓમ શોખની વાત છે, જેને શોખ હોય એ લઈ જાય એમ. તો જો 9:45 થઈ ગયા છે અને હવે હું જાઉં કામ માટે. મારું કામ જે છે ત્યાં. મમ્મી હું કામ માટે જાઉં છું, ત્યાં સુધી આ બધાને કહી દે વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. હા, તમને મજા આવશે આખો વિડીયો જોજો. કા? અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હા, ત્યાં સુધી ટાટા મમ્મી. ફરી મળીશું બપોરે. હા. A few moments later. તો જો અહીંયા લોચો બનવાની તૈયારી છે ને, ચાલુ થઈ ગઈ બપોરે. આમ જોઈ લ્યો મમ્મી, આમાં હું નાખ્યું તે? આ તો કાલ સાંજે આપણે બતાવ્યું હતું ને. હા હા, એ જ છે બધું એમાં. ઓકે, બીજું હવે નાખવાનું છે. શું શું બધું બતાવી દીધું હતું. હા બધું નાખ્યું. હા, ये मीठा जा रहा है, मीठा अपने स्वाद के अनुसार रखे. अभी दूसरा हळदर पाउडर भी जाएगा. આ પીળું તો છે મમ્મી, હળદર નાખવી પડે? ઓકે. અને આ પવાલામાં તે શું ચટણી બનાવી? નહીં, આમાં થોડું આદુ મરચું પીસી નાખવું હતું. હા હા, ઓકે. ચટણી બધું બની ગયું છે. ક્યાં તો ઈ બધું જો અહીંયા છે. અચ્છા, હા, જો અહીંયા સેવ છે. બીજું શું છે? અહીંયા કાંદા છે. इधर चटनी बन गई है. वाह, અહીંયા ઓહો હો હો, બધી તૈયારી કરીને રાખી છે મમ્મી, એકદમ પ્રો શેફ. જોઈ લ્યો
હવે આ બેટરને છે ને હા હલાવી અને પતલું કરી નાખવાનું. ઓકે કન્સિસ્ટન્સી બતાવી દો આમાં લો પતલું પતલું રાખવાનું. જો આટલું પતલું છે જોઈ લ્યો તમે હજી એક વખત ઊંચું કરતો હા માને મિક્સ કરીને હજી આપણે થોડા કેવાય જો આટલું છે પતલું અને પતલું એટલું પતલું છે હા અને આ પેલા આદુ મરચું એવું નાખી દઈએ. જોઈ લ્યો આદુ મરચું પડી ગયું છે એકદમ મસ્ત સ્વાદ સાથે તો જો અહીંયા બેટર મિક્સ થઈ ગયું છે અને હવે આગળ મમ્મી શું કરવાનું આ એક ચપટી એક જ સોડા જો નાખવાનું એક જ ચપટી બહુ જરાક અમથા અને ઉપરથી આપણે થોડું પાણી નાખવાનું. કેમ પાણી પાણી તો લિક્વિડ જેવું તો હે આખું બેટર આ લોચાનું બેટર હોય ને એ પતલું જ હોય, ઓકે હા જાડું ન હોય. જાડું હોય તો ફૂલે. ઢોકળા બની છે ને ખમણ બની છે ખમણ બની છે ને આ એક ખમણ ઢોકળા જેવું થઈ જાય. ખમણ ને ઢોકળા બે અલગ વસ્તુ જ મમ્મી આ એક ખમણ ઢોકળા જ કહેવાય બે. ન અલગ કહેવાય આ બધું છે ને ઓલા હિન્દી સિરિયલોમાં આવ્યું ખમણ ઢોકળા પણ ખમણ અને ઢોકળા બે અલગ વસ્તુ હા છે તો ઈ અલગ હાલો અલગ. હા એમ આનું લોચાનું બેટર છે ને ઈ પતલું રાખવાનું નકર ફૂલે. ઓકે અને નહીં રાખવાનું. અહીંયા છે ને જો આ મમ્મીએ પહેલા જ પાણી ગરમ થવા મૂકી દીધું છે મસ્ત મસ્ત લોચો બની રહ્યો છે અને અહીંયા આ ડીશુ મમ્મીએ તેલવાળી પહેલેથી જ કરીને રાખી છે તો હવે સીધી આ ડીશુ ને આ સ્ટેન્ડ પર મૂકી દેશે કા જોઈ લ્યો પેલા આ છે થોડીક આપણે ગરમ કરવા દેવાનું. હા પછી બેટર નાખવાનું. બધી ડીશ એટલે ડીશ ગરમ થવા દેવાની એમ ઓકે તો પેલા ડીશ ગરમ થવા દેજો સીધું ન આપણે નાખી ગમે એ વસ્તુ બનાવી, ખમણ બનાવો, ઢોકળા બનાવો, લોચો બનાવો, પેલા ડીશ ને આ રીતે ગરમ થવા દેવાની બરોબર ને હા ગરમ તો થઈ ગઈ છે હવે નાખ દે બેટર એ આ બેટર પડવા જઈ બેટર રહ્યું છે નાખવાનું પણ બહુ નહીં નાખવાનું, પતલું રાખવાનું. હજી નાખવા થોડું કે આટલું જ બસ. આટલું જ હમ. તો આ બહુ બધી ડીશ બનશે નહીં પણ અમારે અહીં વાટકી વ્યવહાર એ હોય ને થોડો ઘણો કા એ ત્રાસું થઈ ગયું મમ્મી શું થઈ ગયું પણ મારા હાથ બળે છે ઉપર ગેસ ત્રાસા હો ગયા એ તો જો ડીશ પણ સીધી થઈ ગઈ છે મમ્મીએ ગેસ ફૂલ કરી દીધો છે અને મમ્મી કેટલી ઘડી રાખવાનું અને આમ બહુ નહીં ચડવા દેવાનું. આમ ટાઈમમાં અંદાજે કહી શકે તો હા 4 મિનિટ છે. 4 મિનિટ પાકવા દેજો ને પછી બસ સીધું વધારે નહીં. ખાઈ જ લાજો હા? લોચો છે ને ઢીલો. હા નકર તો ખમણ જ બની જાય ઢોકળા ખમણ એમ પાણી ચડવા દે ને તો ઓલું થઈ જાય. હા કડક થઈ જશે તો આને ગરમા ગરમ જ ખાવાની મજા આવે નહીં ગરમ ગરમ. સુરતી લોકોએ લોચામાં પણ એટલું ઇનોવેશન કર્યું હોય ને ચીઝ લોચો ને ચીઝ પાલક લોચો લસણ લોચો લસણીયો લોચો એવું કંઈક આવે છે મેં એક જગ્યાએ આખું મેન્યુ વાંચી લીધું હતું લોચામાં જ એટલી વેરાયટી બનાવી દીધી બોલો હોય હોય. આપણા સુરત વાળા છે ને ખાવામાં ને ઇનોવેશન કરવામાં સ્પેશિયલી ખાવાની વસ્તુની ઇનોવેશન કરવામાં બહુ આગળ છે નહીં પહેલો નંબર. પહેલો નંબર છે ભાઈ તો ચલો હવે આ પાકી જાય ને લોચો એટલે બતાવું તમને કા બની જાય. હા બની જાય એટલે લોચા થઈ ગયા. લોચા થઈ ગયા લોચો બનાવવામાં લોચો પડી ગયો બોલવામાં લોચો. बोतलम लोचो पड़ी गया तो देखो देखो गाइजीज देखो देखो ये 4 मिनट हो गई है ना मम्मी 4 मिनट या उससे ज्यादा हुआ બસ એટલું 3-4 મિનિટ જ हाँ જોઈ લ્યો ચડવા દેવાય. મસ્ત બની ગયો હો મમ્મી એકદમ તૈયાર આવે ને એવું જ લાગે છે હા જો આવી રીતે આંગળી નાખીને આમ ચેક કરી લેવાનું કા હવે એક આમ જો ડીશ લેવા માટે उभा रही હવે જો इसमें मेरी जरूरत पड़ेगी देखो 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 गाइजेस अभी मम्मी दूसरी डिश भी रख देंगे क्या બનાવી ને તો હા. ઉપરથી મસાલો નાખવો હોય ને तोय न खाए તોય ન ખાય પણ આપણે બનાવવાનું નથી નાખવાનું. ઉપરથી આમ સ્પ્રિંકલ કરવાનો નહીં ભભરાવાનો મસાલો શું કરવાનો મમ્મી ભભરાવાનો બોલ દો ભભરાવાનું. હા ભભરાવાનો મસાલો ઉપરથી ભભરાવાનો સ્પ્રિંકલ નહીં કરવાનો એ તો ઇંગ્લિશમાં આવ્યું સ્પ્રિંકલ કરો એમ બોલે પણ આપણે શું બોલવાનું ભભરાવાનું લોચો છે ને હા પતલો રાખવાનો, હા જાડો નહીં. બેટર પતલું રાખવાનું હવે મમ્મી થી લોચો થઈ ગયા હવે મમ્મી મસાલો નાખતો ઉપર હા ઉભો રહે ને, તેલ નાખવા દે ને. બટર લઈ આવું બટર ચીઝ બટર વાળો બનાવીએ આપણે નહીં નહીં નહીં. ઉપરથી આમ બટર નાખીને ઓલા ફોઇલ પેપર પર નાખીને મસળીને ખાવાની મજા આવી જાય હો. મોઢામાં પાણી આવી ગયું મસાલો સ્પ્રિંકલ કરે છે એ कुछ तो बोलो मम्मी मम्मी कुछ तो बोलो
જો આવી રીતે આપણે મસાલો નાખી હા, હા, હા. અને આવી રીતે લઈ લેવાનો લોચો. જોવો તમે એક વખત જોવો. પતલું બેટર હશે ને તો આવી રીતે થાય, જાડું હશે ને તો ખમણ જેવું થાય. હા તો ખમણ બની જશે પછી. ખમણ ખાઈ લેવાનું, બીજું શું હોય એમાં કા? નો હાલે મમ્મી? હાલે ને બધું હાલે. પછી નો બને તો એમ કહેવાય કે અમે તો ખમણ જ બનાવવાના હતા. હા. નો બને તો એમ કહેજો અમે તો ખમણ જ બનાવવાના હતા. આ તો તમને ખોટું કીધું એમ કહી દેવાનું. ખોટું નહીં બોલવાનું. હા, ખોટું નહીં બોલવાનું. ખોટું નહીં બોલવાનું, ખોટું બતાવાય નહીં. હા આપણે ખોટું બોલીને ખોટું બતાવીએ તો બીજાને બગડે ને. હા. તો જો બીજી ડીશ તૈયાર થઈ ગઈ છે. ઓહો મસ્ત તેલ જાય છે, સિંગ તેલ વાળો લોચો. સિંગ તેલ, ઘરનું સિંગ તેલ કા? બે કાઠ લઈને ઘેર મૂક દે એટલે ઘરનું જ કહેવાય. એ ઘરનું જ છે ને બધું અહીંયા. આપણે ઘરના પૈસાથી ન તો લાવવાનું હોય એટલે ઈ ઘરનું જ કહેવાય. તો કાंदा पड़ गया है इसमें, अभी जा रही है चटनी. वाव. और ये सेव भी डालो. बस એમાં ઉપરથી આમાં બટર ને ચીઝ હોય ને મજા લેવા રાખે ભાઈ. નો આવે મમ્મી? મજા આવે ને તો પછી યાર આમ જોઈ લ્યો એક વખત. લુક એટ ધીસ. તો ચલો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.